हेलो स्टूडेंट्स, आजना वीडियो में आपणे डिस्कस करीशू USG विषे। इट्स अल्ट्रासोनोग्राफी और सोनोग्राफी पण आपणे कहता होईए। इंट्रोडक्शन। अल्ट्रासोनोग्राफी इट इज अल्ट्रासोनिक वेव्स are used diagnostically to assess a various body structure. तो આપણે અલ્ટ્રાસોનોગ્રાફી કેમ કરતા હોઈએ તો અલ્ટ્રાસોનિક જે વેવ જે છે એ વેવને આપણે યુઝ કરીને ડાયરેક્ટલી સ્કિન પર જે એપ્લાઇડ કરીને એ વેવ થ્રુ આપણે બોડીના વેરિયસ પાર્ટની અંદર એનું સ્ટ્રક્ચર જે છે બોડીનું એને આપણે જોઈ શકતા હોઈએ। સો કોઈ વાર કોઈને ઇન્ફેક્શન થયું હોય, ઇન્ફ્લામેશન થયું હોય, પેઇન થતું હોય તે વખતે ડૉક્ટર મેં રેકમેન્ડ કે અલ્ટ્રાસોનોગ્રાફી ટેસ્ટ જે છે એ કરાવો। સો દેટ હાઈ ફ્રિકવન્સી વેવ જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે। ધ વેવ આર ડાયરેક્ટેડ એટ ધ ઓર્ગન ઓર સ્ટ્રક્ચર and as they vibrate back from the target, they are transduced into a oscilloscope tracing. Sonography may be used in conjunction with other pulmonary diagnostic procedures such as thoracosynthesis or pleural biopsy to assess the fluid or fibrotic and abnormalities. So sonography જે છે એમાં જે આ હાઈ ફ્રીક્વન્સી જે હાઈ ફ્રીક્વન્સી વેવ જે છે એને આપણે ડાયરેક્ટલી ઓર્ગન્સની અંદર ઓર જે સ્ટ્રક્ચર જે છે એની અંદર ઇન્સર્ટ કરવામાં આવે એ જે છે એ વાઇબ્રેશન પ્રોડ્યુસ કરે બોડીની અંદર। એન્ડ દેન જે સોનોગ્રાફી જે છે એ પ્રોસિજર આપણે બીજી કોઈ પ્રોસિજર જ્યારે કરતા હોય તો એ વખતે પણ એની જોડે ડૉક્ટર પરફોર્મ કરે, કોઈ ઓપરેશન વખતે યા ફિર થોરેકોસિન્થેસિસ વખતે યા પ્યુરલ બાયોપ્સી વખતે ફ્લુઇડને અસેસ કરવા માટે। પર્પસ of the sonography. Ultrasonography is specially helpful in a very accurate detecting amount and location of the 50 ml or less pleural fluid. So ultrasonography specially જે છે પ્યુરલ ફ્લુઇડને ડિટેક્ટ કરવા માટે આપણે મેઇનલી કરતા હોઈએ। થોરેકોસિન્થેસિસ જે છે એ ટેકનિક જે આપણે યુઝ કરતા હોય ટુ રિમૂવ, થોરેકોસિન્થેસિસ મીન્સ ટુ રિમૂવ ઓર ટુ ડ્રેઇન ધી પ્યુરલ ફ્લુઇડ, એ વખતે પણ આપણે કરતા હોઈએ। દેન અલ્ટ્રાસોનોગ્રાફી ફેસિલિટી ઓબ્ટેન એડિક્વેટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ઓર લેબોરેટરી એનાલિસિસ વિદાઉટ અનનેસેસરી પંચરિંગ ઓર probing. Then doctor may order an ultrasound. Suppose if a patient having a pain, then swelling or other symptoms that required an internal views of your organ, and ultrasound can provide the view of. So maybe if a person is having a pain, swelling અને બીજા કોઈ સિમ્ટમ્સ, તો એ વખતે ઇન્ટરનલ ઓર્ગન જે છે એને આઈડેન્ટિફાઈડ ડિટેક્ટ કરવા માટે, સસ્પેક્ટ કરવા માટે આપણે પ્રોસિજર જે છે એ કરતા હોઈએ ધીસ ટેસ્ટ, જેની અંદર મેઇનલી એબડોમેન, બ્લેડર, બ્રેન ઇન ઇન્ફન્ટ, આઈઝ, ગોલ બ્લેડર, કિડની, લીવર, ઓવરીઝ, પેનક્રિયાસ, સ્પ્લીન, થાઇરોઇડ, ટેસ્ટિકલ, યુટ્રસ એન્ડ બ્લડ વેસલ્સ. સો ધીસ ઓલ ધ ઓર્ગન્સ આર ઇન્ક્લુડ, કે બધા જ ઓર્ગન જે છે એને એનું ક્લિયર ઇમેજ લેવા માટે, ડિટેક્ટ કરવા માટે આપણે કરતા હોઈએ ધીસ પ્રોસિજર। પ્રી ઓપરેટિવ કેર, કે જે પ્રોસિજર જે છે સોનોગ્રાફી એ કરાવતા પહેલાં આપણે શું કરીશું? સો દેર ઇઝ નો સ્પેશિયલ કેર ઇઝ રિક્વાયર્ડ બિફોર ધ અલ્ટ્રાસોનોગ્રાફી, but we have to explain the purpose and taste of this procedure to the patient. Then one gel is applied to the skin, a transducer device that changes reflected high frequency sound to electrical energy is moved on the skin surface above the target organ. So before the procedure started, that જેલ વી હેવ ટુ એપ્લાઇડ ઓવર ધ સ્કિન, કે જે જગ્યાએ પ્રોપરલી આપણે સોનોગ્રાફી કરવાની હોય પર્ટિક્યુલર પાર્ટની એ જગ્યાએ। એન્ડ સમટાઈમ ડૉક્ટર રેકમેન્ડ કરે, સપોઝ મેઇનલી અબડોમનની જો
યુએસજી કરવામાં આવે, ટેસ્ટ કરવામાં આવે તો 8 to 12 અવર સુધી સપોઝ કે ભૂખ્યા રહેવાનું, કંઈ ખાવાનું નહીં. Then inform the client that the procedure is painless and fairly quick, and also we have to inform the procedure to the client that this procedure is a painless and it's a frequently એટલે ઝડપી છે procedure. Ultrasonography use high frequency sounds wave to deposit a soft tissue. સો અલ્ટ્રાસોનોગ્રાફીની અંદર હાઈ ફ્રીક્વન્સી સાઉન્ડ જે છે એ વેવને આપણે સોફ્ટ ટિશ્યુની અંદર ડેપ્લિસેટ કરીએ. દેન સોનોગ્રાફી વર્ક્સ ઓન ધ સેમ પ્રિન્સિપલ એઝ સોનાર એન્ડ રડાર. વેન અલ્ટ્રાસાઉન્ડ વેવ આર ડાયરેક્ટેડ ઇન ટુ ધી બોડી ધી સ્પ્રેડ થ્રુ ધ ટિશ્યુ. સો જ્યારે જે વેવ જે છે એને ડાયરેક્ટલી બોડીની અંદર આપણે ઇન્સર્ટ કરતા હોઈએ એ ટિશ્યુની અંદર સ્પ્રેડ થાય. બિકોઝ ધીસ ટિશ્યુ ડિફર ઇન ડેન્સિટી, ધ સાઉન્ડ વેવ આર રિફ્લેક્ટેડ, ઇટ મીન્સ બાઉન્ડ બેક, કે સાઉન્ડ વેવ જે છે એ બેક આવે વેરિયસલી. એન્ડ દેન બિકોઝ ઓફ દેટ જે રિફ્લેક્શન આપણને મળે, દેટ રિફ્લેક્ટેડ વેવ જે છે જેના કારણે આપણે ઇમેજ જે છે એને શો કરી શકીએ, રેકોર્ડ કરી શકીએ. સો ધ રિફ્લેક્ટેડ વેવ્સ આર પ્રોસીડ એન્ડ શોન એઝ એન ઇમેજ એન્ડ રેકોર્ડેડ. તો this is the ultrasonography or sonography procedure.